નિડરતા એ ઝેર. પ્રયત્ન કરવા જાઓ ત્યાં સંસાર છે. પ્રયત્ન કરવાથી દોષ જાય નહીં. સાચું જ્ઞાન હોય ત્યાં જ દોષ જાય. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, અમારી પાસેથી સ્વ સ્વરૂપનું જ્ઞાન લે છે ત્યારથી મહાત્માને અહીં પોઝિટિવ એટલે કે હકારાત્મક ભાવ થઈ જ જાય. તે મહાત્મા કહે છે, હા દાદા, હકારાત્મક ભાવ થઈ જ જાય તે બરાબર છે. આપે કીધું તેમ પોઝિટિવ થયા એટલે સંજોગો મળી આવે. દાદાશ્રી સમજાવે છે, માણસમાં જે નકારાત્મક એટલે કે નેગેટિવ ભાવ હોય છે તે એને ગૂંચવાડામાં નાખે છે. માટે હકારાત્મક જ રહો. આ જગતમાં જ્યાં સુધી માણસ ભયથી ધ્રુજે છે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ધર્મ પામી શકે નહીં. અમે તમારો કોઈ બાપોય ઉપરી નથી એવું કહીને તમારો ચારે બાજુનો ભય ફફડાટ કાઢી નાખીએ છીએ ને તમને બીજો કોઈ ભય લાગતો હોય તો પણ એ કાઢી નાખીએ. પણ તમે તેનો અર્થ નકારાત્મક રીતે લો તો ખરાબ થઈ જાય. અમે એવી છૂટ આપવા માગતા નથી. તે મહાત્મા કહે છે, દાદા, અમને અમારા વિકાસની અંદર ક્યાં ક્યાં ભયસ્થાનો છે તે પણ આપને પૂછી લઈએ. આપનું કોઈ વાક્ય અમે આમ નોંધારું એટલે કે સીધે સીધું ઉપાડી લઈએ એના કરતાં અહીંયા તમને પૂછી લઈએ તો શું વાંધો? દાદાશ્રી સમજાવે છે, તમને મારું નોંધારું વાક્ય ઉપાડવાથી આગળ પાછળના સંદર્ભ વિના વચ્ચેથી ઉપાડી સ્વચ્છંદે સમજવાથી બહુ મુશ્કેલી પડી જાય અને પૂછો ને તો વાંધો ના આવે. હવે મને કશું અડવાનું નથી એવું બોલવામાં નર્યું જોખમ છે. અમે એક વાક્ય કહ્યું છે ને કે વિષયો વિષ નથી પણ વિષયોમાં નિડરતા એ વિષ છે. એટલે એક મહાત્મા મને કહે છે કે હવે મને કંઈ નહીં થાય, દાદાનો થઈ ગયો છું. એટલે અહીં આજે નિડરતા થઈ એ જ વિષ એટલે કે ઝેર છે. બેફામ થઈ ગયો કે થઈ રહ્યો બધું જ ખલાસ. અહીં તો આ વાતને સ્થાન જ ના હોય ને. આવું થાય ત્યારે નથી તમે આત્મામાં નથી તમે ફાઇલમાં. આવું બેફામપણું તમે કહો છો મને કંઈ અડે નહીં એ વાક્ય ક્યાંથી આવ્યું? તે મહાત્મા કહે છે, બરાબર છે. પેલા આવું બેફામ બોલનાર મહાત્મા આત્મામાંય નથી અને ફાઇલમાંય નથી. દાદાશ્રી કહે છે, હા, એ આમાં બેઉ જગ્યાએ નથી અને આ મહાત્મા નવું ક્યાંથી લાવ્યો? એટલે આ બેફામપણું એ જોખમવાળું છે. એટલે અમે કહીએ છીએ ને કે ભાઈ, અમે તમને એ ભય કાઢી નાખવા કહીએ છીએ કે વિષયો એ વિષ નથી પણ વિષયોમાં નિડરતા એ વિષ છે. કારણ કે આ આચારના જોખમ નથી. તે બધું મેં જ્ઞાનથી જોઈને કહ્યું છે. નહીં તો આટલી બધી જોખમદારી કોણ વહોરે? એ તો બહુ જોખમદારી કહેવાય. અને તો જ તમે એમાંથી એકદમ નિવૃત્ત થઈ જાઓ અને તો જ તમે ભયથી છૂટો. તમે ભયથી છૂટી જાઓ ને બીજી તમારી શંકા કુશંકા ને એ જે બધા વહેમ હતા એ ઉડી જાય. હવે આમ થઈ જશે કે તેમ થઈ જશે એ કશું થવાનું નથી. મુવા તને આત્મ સ્વરૂપને કશું થવાનું નથી. આપણે કહીએ હું છું ને તું છે. આમાં આ મારે જોઈતું નથી અથવા તો આ ખોટું છે એટલો જ તમારો અભિપ્રાય રહેવો જોઈએ. આ એ સારું છે ને પેલું સારું છે એ બે અભિપ્રાય થયા તો બગડ્યું. દૂધ ને દહીં બે સાથે ન રહી શકે. એટલે તમને તમારી ક્રિયાનો વાંધો નથી. અમારે તો તમારી પ્રતીતિ ના બદલાવી જોઈએ.